જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં પૃષ્ટિ માર્ગનો અમૂલ્ય ખજાનો એ અષ્ટસખાની વાણી કીર્તન એના વિશે આપણે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીએ પૃષ્ટિજીવોને આજ્ઞા કરી કે કૃષ્ણ સેવા સદા કાર્ય. શ્રી કૃષ્ણની સેવા એ પૃષ્ટિ માર્ગનું મુખ્ય અંગ છે. સેવાની સાથે સાથે કીર્તન સેવાને પ્રધાન અંગ ગણી છે. લીલા સૃષ્ટિના વિછરેલા જીવને લીલા પૃષ્ટિ મેળવવા, કેળવવા અને જાળવવા કીર્તનના પદો અસરકારક કૃપા કરવા સમર્થ છે. પૃષ્ટિ માર્ગમાં ગવાતા અષ્ટસખાના કીર્તનો કોઈ સામાન્ય કવિત્વ સૂચક પદ કે સાહિત્ય નથી કે નથી શબ્દનો વિલાસ. એ તો છે સાક્ષાત સ્વરૂપાત્મક દૂતી સ્વરૂપો, જે પ્રેમી ભક્તોનો વિરહ સંદેશો એના પ્રિયતમ શ્રી ઠાકોરજીને ભાવપૂર્વક પહોંચાડે છે. કીર્તનમાં ધર્મી સ્વરૂપ એના ધર્મ અને લીલા શક્તિ સહિત નામ, રૂપ અને લીલા ત્રણેય સ્વરૂપે બિરાજતું હોય છે. જલમાં માધુર્ય, પુષ્પમાં સુવાસ અને ધરતીમાં રસની જેમ દાસત્વ ભાવથી ભક્તમાં દૈન્યથી વિરહાર્થી જાગે છે. વિરહાર્થી પૂર્વક કીર્તન કરવાથી ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્તની એકાગ્રતાથી કીર્તન કરતા કીર્તનમાં નિગૂઢ રૂપે બિરાજતું ભગવત સ્વરૂપ ભક્તિની સામે પ્રગટ થાય છે. જેમ દીપક રાગ ગાતા દીવા પ્રગટ થાય છે, તેમ ભાવ દ્રઢ અને ગાઢ થતા શ્રી ઠાકોરજી વિશેષ કૃપાવંત થઈને ભક્તને વશ થાય છે. માટે ભક્તે અષ્ટસખાઓના સમયના કીર્તનો ગાતા ગાતા શ્રી કૃષ્ણની સેવા કરવાની છે. શ્રી મહાપ્રભુજીએ જતીપુરામાં શ્રીનાથજીની સેવાની શરૂઆતમાં ભોગની સેવા રામદાસજી ચૌહાણને અને રાગની સેવા કુંભનદાસજીને સોંપી હતી. તેથી કહેવત પડી ગઈ કે બિના રાગ નહીં ભોગ. શ્રી ઠાકોરજી કીર્તન વિના ભોગ આરોગતા નથી. પ્રથમ રાગ એટલે કે કીર્તન, પછી ભોગ. આથી ભગવત સેવામાં કીર્તન પ્રધાન અંગ છે. પૃષ્ટિ માર્ગમાં સેવા કીર્તનમાં વર્ણિત ભગવદ લીલાના ગાનથી જ થાય છે. કીર્તન એ સેવાનું મુખ્ય અંગ હોવાથી તેનું મહત્વ વધુ છે. નવધા ભક્તિથી એ આગળ પ્રેમ લક્ષણા ભક્તિ છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ફલત્વમ જ્ઞાનપૂર્વક સેવા કરણમ, એટલે કે પૃષ્ટિ માર્ગમાં કીર્તન ફલરૂપ સેવાનું એક અંગ છે. મહાનુભાવોની કૃપાથી કીર્તન હંમેશા સુખ આપવા વાળું છે. સંસારી લૌકિક કીર્તન એવું સુખ આપતું નથી. જેટલું ઘીવાળું ભોજન બધી ઇન્દ્રિયોને પોષણ આપે છે, તેટલું લુખ્ખું ભોજન પોષણ આપતું નથી. આમ મહાનુભાવોના ભાવથી કરેલું કીર્તન પ્રભુ સેવામાં તથા સેવાના અનુસરમાં આનંદદાયક છે. કીર્તનો સમય અને ઋતુ અનુસાર ગવાય છે. અષ્ટસખાઓએ જે લીલાઓ દર્શન સમયે જોઈ તેનું અક્ષરશઃ વર્ણન તેને કીર્તનોમાં ગાયું છે. એટલે સેવા કરતા કરતા લીલાનું અવગાહન પણ કીર્તન દ્વારા ભક્ત કરી શકે છે. પ્રત્યેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવોના ઘરે ઠાકોરજીની સેવા હોવી અનિવાર્ય છે. સેવા દરમિયાન સમયના કીર્તન સમજીને ગાવાથી સેવામાં અપૂર્વ આનંદ આવે અને હૃદયમાં તે પ્રમાણે પ્રભુ માટે ભાવ જાગે. ભાવ જાગતા પ્રભુ માટે પ્રેમ પ્રગટે છે. પૃષ્ટિ માર્ગમાં પ્રભુ ભપકાથી કે દંભથી નહીં રીઝે, પણ ભાવથી રીઝે છે. કીર્તન ગાતા કીર્તનમાં રહેલી લીલાનો ભાવ હૃદયમાં જાગૃત કરવા કીર્તનનો અર્થ જાણવો આવશ્યક છે. ભાવાર્થ સમજી જો વૈષ્ણવ કીર્તન કરે
તો તેના હૃદયમાં ભગવાન માટે ભાવ જાગશે અને ભાવ જાગતા સેવામાં તલ્લીનતા આવશે. શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે ચિત્તની એકાગ્રતા થવી એ જ સેવાની આધિદૈવિકતા છે. જો એમ ન થાય તો સેવા કેવળ ક્રિયાત્મક જ બની જશે. આમ કીર્તનો સમજીને રોજ ગાવાથી સહજ રીતે કંઠસ્થ પણ થઈ જાય અને ગૃહ સેવામાં સમય અને ઋતુ અનુસાર કીર્તનમાં ભાવાર્થ સમજી ભાવપૂર્વક કીર્તન કરવાથી સેવામાં આનંદ આવશે. કીર્તન મધુર રાગથી ગવાય તો ખૂબ સારું, પણ રાગ ન ફાવે તો આપણને જેમ ઠીક પડે તેવી રીતે ભાવપૂર્વક ગાવા જોઈએ. પૃષ્ટિ માર્ગમાં રાગ કરતાં ભાવનું જ ખૂબ મહત્વ છે. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.